એક મોટું શહેર હતું જ્યાં એક ખૂબ જ નામાંકિત ડોક્ટર રહેતા હતા. ડોક્ટર ભણવામાં તેજસ્વી હતા અને વિજ્ઞાનમાં માનનારા હતા, પણ તેમને ભગવાન કે માતાજીની શક્તિમાં જરાય વિશ્વાસ નહોતો. તેઓ માનતા કે બધું જ દવા અને ઓપરેશનથી જ શક્ય છે. એક દિવસ એક ગરીબ પિતા પોતાની નાની દીકરીને લઈને ડોક્ટર પાસે આવ્યા. દીકરી ખૂબ જ બીમાર હતી. ડોક્ટરે બધા રિપોર્ટ જોયા અને કહ્યું, આ કેસ હવે મારા હાથમાં નથી. આ છોકરી હવે ગણતરીની મિનિટોની મહેમાન છે. કોઈ ચમત્કાર જ તેને બચાવી શકે. પિતા રડતા રડતા દીકરીને લઈને ઘરની બહાર નીકળ્યા અને સીધામાં મેલડીના મંદિરે પહોંચ્યા. તેમણે માના ચરણોમાં દીકરીને મૂકી દીધી અને પોકાર કર્યો, હે માં મેલડી, ડોક્ટરે તો હાથ ધોઈ નાખ્યા છે. હવે તો બેઠી છે. કાં તો આને જીવતી કર, કાં તો મને પણ તારી પાસે લઈ લે. થોડી જ વારમાં પેલી છોકરી આંખો ખોલી અને જાણે કંઈ થયું જ ન હોય તેમ બેઠી થઈ ગઈ. પિતાની ખુશીનો પાર ન રહ્યો. તેઓ દીકરીને લઈને ફરી પેલા ડોક્ટર પાસે ગયા. ડોક્ટર તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? કઈ દવા કામ કરી ગઈ? ત્યારે પિતાએ જવાબ આપ્યો, સાહેબ, તમારી દવા નહીં, પણ મારી માં મેલડીની દુઆ કામ કરી ગઈ. તમારી વિજ્ઞાનની મર્યાદા જ્યાં પૂરી થાય છે, ત્યાંથી મારી માની શક્તિ શરૂ થાય છે. ડોક્ટરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે સમજી ગયા કે દુનિયામાં એક એવી પણ શક્તિ છે જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. તેમનું અભિમાન ઉતરી ગયું અને તેઓ પણ માં મેલડીના શરણમાં નમી પડ્યા. બોલો, મેલડી માતાની જય.